તો ગીર સોમનાથમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને સૂત્રાપાડા અને વેરાવળમાં સીઝનનો 24 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કોડિયામાં 2, ઉનામાં 4 અને ગીરગઢડામાં 3 ઇંચ વરસાદ। तरीके सोमनाथी हमारा संवाददाता महेश ढोडिया અત્યારે અમારી સાથે જોડાયેલા છે। મહેશ, મેઘમહેર જોવા મળી રહી છે, સાર્વત્રિક વરસાદ છે, સૌથી વધુ પ્રભાવિત કયા વિસ્તારો છે? જી દીપાલી, વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લા પર મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે કોડીનાર, સૂત્રાપાડા, તાલાળા, ગીરગઢડા, ઉના, વેરાવળ સહિતના જે તાલુકાઓ છે તેમાં વરસાદ છે તે પડ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો સૂત્રાપાડા તાલુકામાં સિઝનનો 24 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબક્યો હતો। ત્યારે અનેક ગામડાઓ અને ખેતરો છે તે બેટમાં ફરી વળ્યા હતા। હજુ પણ તેમાં પાણી છે તે જોવા મળી રહ્યું છે। વેરાવળ પંથકની વાત કરવામાં આવે તો વેરાવળ તાલુકાઓમાં જે વરસાદ પડ્યો છે ત્યારે વેરાવળ શહેરમાં હજુ પણ જે પાણી છે તે ઓસર્યા નથી। તેમનો નિકાલ છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઉના તાલુકામાં છે તે મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે અને ભારે વરસાદના કારણે જે ખત્રીવાડા સહિતના જે ગામો છે તેનો સંપર્ક વિહોણા બન્યા હતા। ત્યારે ગઈકાલે છે તે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું। જે ઉનાનો રાવલ ડેમ છે તેના 100 દરવાજા છે તે ખોલવાની ફરજ પડી હતી। ત્યારે જે મસુંદરી નદી છે તે પણ હાલ બે કાંઠે વહી રહી છે ને મોડી રાતથી જ વરસાદે છે તે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ જે પાણી છે તે ઓસર્યા નથી। જી તો ગીર સોમનાથ પંથકમાં અત્યારે કહી શકાય કે સાર્વત્રિક ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સૂત્રાપાડા અને વેરાવળમાં આ સિઝનનો 24 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આ પરિસ્થિતિ વચ્ચે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે। મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા।